હેલો, હેલો. નમસ્કાર સાહેબ. હા બોલો. પ્રફુલભાઈ ખેર વાત કરો છો? હા બોલો છે. વાત્સલ્યમ સમાચારમાંથી કલ્પેશ ધામેલિયા વાત કરું. હા બોલો બોલો. હા, આપણે જે ઓલી ધબકાર કોલોની કે એવું કઈ કહેવાય છે ત્યાં હા આપણો સહાય જે ઓલી આ કેસ્ટ્રોલ વાળી મળી એ હા કોઈને નથી મળ્યા અને કોઈને 5,000 મળ્યા, અને તો એ સત્ય હકીકત શું છે એટલા માટે આપને કોલ કર્યો છે. એમાં એવું હોય, જેને શરણાર્થી તરીકે સ્કૂલમાં આશરો લીધો હતો એ લોકોને હા, 5,000 રૂપિયા મળ્યા હોય, ઓકે. અને જેને પાણી ભરાયા છે અને જેને આશરા નથી લીધા હા, એ લોકોને 6,800 રૂપિયા મળે. ઓકે. જેને સ્કૂલમાં આશરો લીધો હતો એ લોકોને હા, 5,000 જ 5,000 આપવામાં એ આવ્યા છે. મામલતદાર તરફથી આપવામાં આવે છે. એટલે ઓકે. આપણે કોર્પોરેશન પૈસા નથી, મામલતદાર તરફથી આપવામાં હા, આવે. મામલતદાર તરફથી જ. પણ હા ટૂંકમાં જે આ સ્કૂલમાં ખર્ચો થયો હતો હા એ ખર્ચા સ્કૂલમાં. પેટે બધાને 1,800 કાપવામાં આવ્યા, એવું ને? હા, એ રીતના પૈસા જ એ રીતના છે કે ઓકે. એમને રહેવાની જમવાની સગવડ પેટેના 1,800 છે, અને જેના ઘર વખરીનો સામાન ઉપર લેલો છે એ છે એના માટે 1,500 રૂપિયા, 5,000 રૂપિયા. ઓકે. એટલે ટૂંકમાં આજે સ્કૂલમાં બધાને રેસ્ક્યુ કરીને લાવવામાં આવ્યા હતા હા, જે એના 80 થી પૈસા. 81 જણા સ્કૂલમાં હતા એમને હા, 5,000 રૂપિયા હતા. હા. એટલે ઈ પરિવારોને બધાને 1,800 રૂપિયા કાપીને જે સ્કૂલમાં ખર્ચો થયો હતો એ ખર્ચામાં વાપરવામાં આવ્યા, એવું ને? એ તો સરકારને વાપરવામાં નહીં, પરિપત્ર હોય, વાપરવામાં તો નથી આવ્યા કે એ નહીં હા, જોવાનું, પરિપત્ર ઓકે. મુજબ જે સરકારનો હોય તે. પરિપત્ર એવો છે હા, એ છે, કે એ તમે મામલતદાર સાથે પૂછીને કન્ફર્મ કરી લો તમે તારે. ઓકે, સારું સારું. હા હા.